રાત લડી રાત
સવારે વેલા ઉઠતા ને મહિડા અવલોવતા એવા માખણ મિશ્રી ધરાય માખણ મિશ્રી ધરાય સુખ ગોકુળના એવા માખણ મિશ્રી ધરાય એવા માખણ મિશ્રી ધરાય એવા સુખ 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 ગોકુળના આવો જવ ગોકુળિયામાં જાવે ગોકુળિયામાં જાવે એવા સુખ ગોકુળના ઓધવ ગોકુળિયામાં જાવ ઓધવ ગોકુળિયામાં જાવ એવા સુખ ગોકુળના જવા દે જમનાના જવા દે જમનાના પાણી રે કાનુડા મને જવા દે જમનાના પાણી જવા દો જમુનાના પાણી જવા દો જમુનાના પાણી અરે હાલો જવા દે જમનાના પાણી કાનુડા મને જવા દે જમનાના પાણી જવા દે જમુનાના પાણી કાનુડા જવા દો જમુનાના પાણી આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમુના આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમુના અરે હાલો હે હાલો હે હાલો વચમાં સરસ્વતી નદી કાનુડા મને જવા દે જમનાના પાણી વચમાં જમુના ભરત કાનુડા જવા દો જમુનાના પાણી અરે હાલો વચમાં સરસ્વતી નદી કાનુડા મને જવા દે જમનાના પાણી જવા દો જમુનાના પાણી કાનુડા જવા દો જમુનાના પાણી અરે હાલો જવા દે જમનાના પાણી કાનુડા મને જવા દે જમનાના પાણી એ હાલો જવા દે જવા દે જવા દે જમનાના પાણી કાનુડા મને એ જવા દે જમનાના પાણી કાનુડો માય ગોધને રે જસોદા તારો મોહન માય ગોધને કાનુડો માગ્યો તેને જસુદા મારી કાનુડો માગ્યો કાનુડો માય ગોધને કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારકાધીશ કી જય વાહ વાહ ભલે વેલા થયા પણ આ લાભ તો મળ્યો બાપુ કૃષ્ણ કનૈયાલાલ કી જય જય એક ભાઈના દીકરીનો સંબંધ કર્યો પછી લગ્નના મુહૂર્ત જોયા કે આ તારીખ ને આ વાર ને તિથિ પછી કન્યાના બાપ ગયા વરરાજાના બાપાની ઘરે એક બે જણા મોટિયાને લઈને પછી વેવાઈને પૂછ્યું કે વેવાઈ જાનમાં માણસો કેટલા આવશો એટલે એ પ્રમાણે બધું નક્કી કરવું પડે ને જમણવારને એને ખબર હોય કે આપણે જે તેડાવ્યા છે આપણે આંગણે તો આટલા માણસો આવશે પણ વાહ જાન કેવડી આવી નક્કી એટલે કીધું કે જાનમાં માણસો કેટલા આવશો એટલે વરરાજાના બાપા કે 100
કેટલા કીધા? 100. એટલે આને પાછું પૂછ્યું કે જાનમાં માણસો કેટલા આવશે? એટલે કે 100. વળી પાછું પૂછ્યું કે વેવાઈ તમે જાનમાં માણસો કેટલા આવશો? પણ કે વેવાઈ હું 100 તો કરું છું કે કાં મગજમાં નથી આવતું. એટલે કન્યાના બાપાએ ચોખવટ કરી કે તમે 100 લઈ આવશો ને એમાં 5 જ માણા જેવા હશે, બાકી તો ઓલા ગાદલા કાપવા જેવા. એટલે આપણે જાનીયા બનો ને કંઈક માણા. કૃષ્ણ કનૈયાલાલ કી જય. એટલે હવે તમે જાનમાં માણસો સરસ મજાને એવા લઈને આવજો, હાઈ ક્લાસ. અને ભગવાનની જાન આજે સામે કસ્તુરી ભવનમાંથી આપણે બધાય જાનૈયા જેને બનવું હોય એ સામે વ્યા જાજો. હા બસ. હા હા શેમાં કંઈક મોટું છે આમાં આવ્યું એમ એ બધું લઈ ગયો નીચે. નીચે ઉતરો કે જાનિયા બનવાનું છે ભાઈ. ઉપર બધા જે હોય ને આ અલૌકિક લગ્નના લાભ લેવા માટે પધારવામાં અમારા વરરાજાના બાપા બધાને આમંત્રણ આપે છે ને પ્રેમથી જાનમાં લઈ જવા માગે છે. આમ તો એ કે મારે વડોદરાથી જાન લઈને હરિદ્વારમાં આવવું હતું, પણ અહીંયા આવી બધો પ્રોગ્રામ થયો એટલે પણ છતાંય હવે અહીંયા તો બધા ઉપર હોય, બધા અહીંયા બધા લગ્નમાં નીચે આવી જાજો. અતુલભાઈ એવા આપણા દીપભાઈને બધાને બોલાવી લ્યો. હાલો હવે ભાઈ આમાં આપણે માતાજીની પધરામણી થઈ હતી ત્યારે સરસ મજાના વસ્ત્ર તો કોઈ નવા લેવા હોય, સરસ ભગવાન અલૌકિક ફેરા ફરે વસ્ત્ર પાછા આપી દેશ, પણ નવા વસ્ત્ર જો કોઈ લેવા હોય શાલ ચાદર તો અહીંયા 2 લઈ આવો. ભગવાનને બિરાજમાન કરી 4 ફેરા ફરી લઈએ એટલે પાછા પછી અમારે કોઈને લઈ નથી જવા. ઘણા એમે ન કાઢતા હોય કે પછી આદા લઈ જાય, પણ તો લઈ આવો એટલે ભગવાનને સરસ શણગારી. હાલો કે લગ્નનો માંડવડો ફેરોય પોને રાત રઢિયાડે. લગ્નનો માંડવો રાતે રઢિયાળી. લગ્નનો માંડવડો તોય પોને રાત રઢિયાડે. લગ્નનો માંડવો રાતે રઢિયાળી. હે બેની તારે માંડવે કાંઈ ભરીશ હોય, લગ્નનો માંડવ તોરણ બાંધા આશ
આશો પાલવ માંડવડે હે તોરણ બાંધા આશો પાલવ માંડવડે મોર ઓલો ક્યાં ગયો દિવ્યેશ? કેમ આયા? ભાઈ થાળી બધી તૈયાર કરી. બતાવે છાપ પડી હોય એ બતાવો કે આ બે છે ને બા છે. પછી અહીંયા ધ્યાન આવી જાય છાપ આવીને અહીં બતાવશું પછી આપણે કન્યાદાન માટે જે આપો હા આ તો એ લેવા છે છાપ છે છાપને બાબુ એને ઓલી લોટી ઓલી છે ને શણગારેલી ઈંધણી નથી કઈ ज्योत से ज्योत जला ए चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो हे प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो
यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। बड़ी मुस्काती मैया ललन को बताए, बड़ी मुस्काती मैया ललन को बताए। लाडला कन्हैया मेरा रात में तू आया। लाडला कन्हैया मेरा रात को तू आया, इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। क्यों गोरी मैं क्यों काला। राधा क्यों गोरी मैं क्यों काला। કૃષ્ણ કનૈયા લાલ की જય। जय। ભગવાન પરિબ્રહ્મ પરમાત્માના લગ્નોત્સવની ઉજવણી દ્વારકામાં જ્યારે કુંડનપુરથી પધાર્યા રૂક્ષ્મણીને સાથે રથમાં લઈ ભગવાન, અને પછી એ માંડવા તો ક્યાં રોપાણા? અરે માધવ કુળનો માંડવો અને કુળ જાદવની આવે જો ને જાનજી, પરણે ભગવતી રૂક્ષ્મણી અને ફેરા ફરે શ્રી ભગવાન। હવે આપણે ભગવાનના સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, અતિ પવિત્ર આટલી કથા સંભળાવી, પણ જેને મુગટ માથે રાખે ને શોભાયમાન થતા હોય એવા ભગવાનના 4 મંગળિયાના દર્શન તમે કરો। ભગવતીના ચરણે જે કાંઈ કન્યાદાનની નિમિત્તે અપાવે રાજા પરીક્ષિત બહુ રાજી થયા। આવા અલૌકિક દર્શનના હવે આપણે લાભ લેવા માટે, એટલે આપણે અહીંયા થોડુંક ગોઠવણી ન હોય એટલે થોડીક વાર લાગે, પણ એ વારમાં આનંદ આવે છે, મજા આવે છે, એ કરાવે છે। એ કરી હવે ભગવાનની જાન આવવાની તૈયારી છે। અહીંયા બધું કમ્પ્લીટ છે ને કમલેશભાઈ? અહીંયા બા કોમલ ક્યાં ગઈ? તૈયાર છે ને બધું? પૂછી જોજો। ચાલો ભાઈ મોર આજે ઉગમણે દે ભગવાનની જાન આપજો ભાઈ। હે મોર જાજે આથમણે દે। આવરે તું એ જાજે રે વેવાયું ને માંડે વેહુરા। ભગવાનના એવા વર તાજા જે રે
આ એવા સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય સોનાની એ જજે રે મોરલું મોતી જણવા જાય એવી સોનાની એ ચાચે રે મોરલો મોતી ચણવા જાય સોનાની એ જજે રે મોરલો મોતી જણવા જાય જો એવા કન્યાના પિતા સુતા શોકે જાગ એવા કન્યાના પિતા સુતા શોકે જાગ એવા હોશીલા એવી રાયે સિમેડે ઘેરી માણા હોશીલા જાજે ઉગમણે ને મોરે રાજે આથમણે ને એવો વારો તું એ જાજે રે વેવાયુન માંડવે ઉડા એવા વરતો એ જાગે રે વેવાયુને માંડવે હોરાજ કૃષ્ણ કનૈયાલાલ લાલ કી જય હવે ભાઈ ભાઈ બાપુ કી જય હોય चले गए थे मालूम तो था तो आपको तारीख હાલો आपने बतावाना એ નાણા વટી રે સાજન આયુ માંડવે નાણા વટી રે એ સાજન બેઠું માંડવે એવા પિયા ભાઈના વીરા એવા પિયા ભાઈના વીરા લાખો પતિ રે એ સાજના બેઠું માંડવે ગોર મહારાજને કંઈક એક શ્લોક બોલો ગોર મહારાજ ક્યાં ગયા ચાલ
सहस्रशीर्घपुर्घ सहस्राक्षः सहस्रपातः भूमिघुः सर्वतस्पृत्वात्यतिष्ठदसाङ्गुलं નીચે તો નહીં પણ હવે આ પ્રસાદને નીચે મૂકી દો ને અહીંયા જગ્યા ખાલી કરો એ આને નીચે જવા દો પ્રસાદને અહીંયા રાખી દો આ ઓલું ફ્રૂટ લઈ લ્યો હા કોક લઈ લ્યો ને ભાઈ હલે ભાઈ દિવ્ય નીચે હા એ લઈ લ્યો એ બધું ઓલું શ્રીફળ અહીં પાછું લઈ લ્યો આપણે ભલે લે તો પાછળના ભાગમાં લઈ લ્યો હા એને થઈ ગયું પૂજન આ જોઈ बोली श्री भागवत भगवान की जय। બધા ભક્તોને નમ્ર વિનંતી કે આપણે ઠાકોરજીના લગ્ન પ્રસંગ ચાલે છે તો લગ્ન ગીત સિવાય બીજી કાંઈ વાતો કોઈ પણ નહીં કરે, ઓનલી ફોર લગ્ન ગીત, બીજો કોઈ વાતો નહીં થાય. ચાલો. हरि ओम कर्मारंभे यजमान त्रिविवाराचम्येतः प्रथमेन स्वस्ति न इंद्रो बृहदस्रवाः स्वस्ति न भोग विश्ववेदाः स्वस्ति नस्तारकसो हरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु अतः त्रिविवाराचम्येतः. ओम प्रथमेन केशवाय नमः. ઝારવું અહીંથી કહેવામાં આવે ત્યારે લઈને આવો. ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તં પ્રક્ષાલ્ય નેત્રે કર્ણોદક સ્પર્શમ તદપશ્ચાતમ હસ્તે ગંધાક્ષતોષ્પમ. भाई भैया जी वो जो पैकेट है थोड़ी देर साइड में रख दीजिए, जब आएगा तब कहेंगे. हाँ. अतः प्रथमेन गणपति स्मरणं सुमुखस्य एकदन्तस्य कपिलो गजकर्णक लंबोदरस्य विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशे तानि नामानि य पठि शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य न जायते. शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वन्दनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् विनायकं गुरुं भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वती प्रणम्यादो सर्व कार्यार्थ सिद्धे. मन के अंदर आप दोनों को बोलना है ममः सर्व कार्य अर्थ सिद्धये. मम सर्व कार्यार्थ सिद्धये अस्ते साक्षुदक जलमादय. ओम श्रीमन महागणाधिपतये नमः. इष्ट देवताय नमः. कुल देवताय नमः. मन ની અંદર 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું. मनसाः त्रिवारः विष्णु नामम् उच्चार्येतः. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. ओम विष्णवे नमः. तिथिर्विष्णु तथा वारो नक्षत्रो विष्णुरेव च योगस्य करणस्यैव विष्णुमयं जगत्. ओम विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीयपराधे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे भूलोके भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तकदेशे उत्तराखण्ड मध्ये हरिद्वार इति तीर्थक्षेत्रे गङ्गाः इति तत्पश्चात् मासोत्तमे मासे वैशाखमासे शुद्धे कृष्णपक्षे प्रतिपद्यायां तिथो वार श्रेष्ठानां भृगु शुक्रवासरे यथा वर्तमान नक्षत्र योगकरण लग्न मुहूर्त समवाय एवं ग्रह गुण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथो ममात्मनः. यजमान अपना नाम लीजिए. ममात्मनः
श्रुति स्मृति पुराणोक्त फल प्राप्त्यर्थम वेदोक्त फल प्राप्त्यर्थम शास्त्रोक्त फल प्राप्त्यर्थम अद्य दीनम गणपति स्मरण पूर्वकेन लक्ष्मी नारायण पूजनम तथांच तेन सर्व कर्मम हम करिष्ये। हाथनी अंदर मंडप मध्य कन्या पधराओ सावधान। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतिस्ते द्रियुगं स्मरामि। लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजय अतः मालिका। હે મારા બેની આવે છે હસતા હસતા જાને આયા પો રસ્તા ડોલરના ફૂલ વીણવા। હે મારા બેની આવે છે હસતા હસતા જાને આયા પો રસ્તા ડોલરના ફૂલ વીણવા। એ બેની શેલા ઓઢા છે સવા લાખના। બેની શેલા ઓઢા છે સવા લાખના। તો બેનીને ઘર જોડામાં બેનીને ઘર જોડામાં માંડવામાં આવો મલપતા મલપતા। બેનીએ શેઠો પૂર્યો છે સવા લાખનો। બેનીને ઢીલડિયું મામન બેનીને ઢીલડિયું મામન માંડવામાં આવો મલપતા મલપતા। માંડવામાં આવો મલપતા।
अथ प्रथमेन गणपतिस्मरण पूर्वकेन चालो हस्ते हि गन्धाक्षतपुष्पं प्रथमेन गणपतिस्मरणपूर्वकेन लग्नः कार्यम् आरम्भयेत ॐ गणानन्त्वा गणपतिगुहवामहे प्रियाणन्त्वा प्रियपतिगुहवामहे निधीनन्त्वा निधिपतिगुहवामहे वसो मम अहमजाने कृपतमात्मजासि कृपतं मा ॐ भूर्भुवस्वः सिद्धिबुद्धिसहित श्रीमन्महागणाधिपतये नमः ध्याय ध्यानमावाहनमासनं समर्पयामि जल की आचमनी भर के रखिए अतः गणपति देवताय नमो नमः पाद्यो वाद्यं हस्तोर्घ्यमाचमनीयं सर्वांगी स्नानं सर्वेषां पूजनं समर्पयामि अन्य पूज्या श्री महागणपति देवता प्रियता नमः छोड़ दीजिए फिर से हाथ के अतः प्रथमेन नारायण देवतानां पूजनं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवयहरणं सर्वलोकैकनाथं भूर्भुवस्वः भर्षरूपी नारायण देवताय नमो नमः ये भी गंधाक्षतपुष्पैः संपूज्य ફરી પાછા હાથની અંદર ફૂલ ચોખા રાખી કન્યા સ્વરૂપી લક્ષ્મીજીનું ધ્યાન ધરવાનું શ્રી સતે લક્ષ્મી પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વીનો વ્યાતમ મમ સ્નન નિખાણ મમ મૈખાણ સર્વલોકમ મૈખાણ ઓમ પુરોસ્વ કન્યા સ્વરૂપી લક્ષ્મી નમો નમઃ એ બી ગંધાક્ષતપુષ્પૈः સંપૂજ્ય अतः पाद्यादिककर्मं जलाचमन्यं चलो हरिः ओम सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपात् शब्दोमिग्गु सर्वतः प्रथमां यातिस्तडसाङ्गुलं पुरुष एवेदक्को सर्वं यदभूतं यश्च भाव्यम् ऊताम्रेततपस्यै सानो जदन्ये नातिरोहति एतां मानस्य महिमातो ज्ञायाश्च पुरुषः पादुभ्यं विश्वाभूता त्रिविधा तस्यामृतं दिवीं पंचामृत चलो तिलक लगाइए ओम श्रीखंडनं चंदनं दिव्यं गन्धाद्योषो मनोहरं विलेपनं सुराश्रेष्ठ चन्दनं प्रतिगृह्यस्त्वां चन्दनम् अक्षतानि पुष्पाणि महसौभाग्यं परिमलद्रव्याणि समर्पयामि अत्याह पयः पृथिव्यां पयो कदिगो पयो दिव्यन्तरिक्षे पयोदाः पयस्वतिः प्रदिशः सन्तु मह्यं दधिक्रावणो आकारिकं जिष्णोरसस्य भाजिनः सुरभिरो मुखाकरत्प्रणायुगुगितारिखत घृतं घृतपापानः पिबतं वसा वसा पापानः पिबतान्तरिक्षस्य हविरसे स्वाहा दिशः प्रतिश आदिशो विदिश दिशो दिग्भ्यः स्वाहा पयामि पयोदधिघृतं चैव मधु च शर्करान्वितं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतां शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धजलाचमनीयं समर्पयामि अतः नमस्कारम् तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रीवरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं
सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपालस्थे परिवेष्टितो विजयते गोपालचूडामणि तिलकं महक्षतानिं समर्पयामि अतः नमस्कारं બે હાથ જોડી રાખવાના યાશ્રે સ્વયં સુકૃતિનાં ભવને સ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતદયાં હૃદય સુબુદ્ધે શ્રદ્ધા સતાં કુલજનાં પ્રભવસ્ય લજ્જા ત્વાં ત્વાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વં નમસ્કારાन् નમસ્કરોમિ અતઃ અર્ઘ્યદાનम् अतः मधुपर्कम् ॐ मधुपर्कः मधुपर्कः मधुपर्काणि प्रतिगृह्णामि प्रतिगृह्यताम् मधुपर्कः मधुपर्को प्रतिपर्को प्रतिगृह्णामि ચાલો જમણાથી સિક્કો ઝાલી લાલાજીના સ્પર્શ કરાવો મૂકે લાલાજીને મુખે સ્પર્શ કરાવી રાખો બસ સિક્કો જ ખાલી આ કપ સાઈડમાં રાખો બસ ચાલો અહીંયા આપો સામે अर्घो अर्घः प्रतिगृह्णामि मधुपर्को मधुपर्कः प्रतिगृह्णामि प्रतिगृह्यताम् मधुपर्को मधुपर्कः मधुपर्कः प्रतिगृह्णामि प्रतिगृह्यताम् તું કપ લઈ લે पयः प्रथम्यां पयो गदिगो पयो दिव्यन्तरे नम्मा બેસી જાઓ कन्यादान की जो चीज़ आप लाए हैं वो सभी यहाँ रखिए આરામ છે સંકલ્પ કરાવો